સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાં વિવાદ ઉકેલવા માટે હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સક્રિય થયા છે। લોકસભા ચૂંટણી માટે પહેલી વખત કદાચ આવું બન્યું હશે કે મુખ્યમંત્રીને સક્રિય થવું પડ્યું હોય મડાગાંઠ ઉકેલવા માટે। સંઘવી બાદ હવે સીએમએ દરમિયાનગીરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠા અરવલ્લીના પદાધિકારીઓને ભૂપેન્દ્ર પટેલનું તેડું અડધા કલાક બાદ ગાંધીનગરમાં બેઠક યોજાવાની છે। जिला प्रमुख महामंत्री प्रभारी सहित आगेवान उपस्थित रहेशे। ईडरना धारासभ्य रमणभाई बोरा बैठक माटे पहोंच्या छे। साबरकांठा जिल्लाना धारासभ्य पण बैठकमां उपस्थित रहेशे। साबरकांठा लोकसभा बैठकना क्लस्टर प्रभारी बाबुभाई जेबलिया पण पहोंच्या छे। વધુ જાણકારી અમારા સંવાદદાતા વિપુલ બાલદા પાસેથી મેળવીશું। વિપુલ, ચૂંટણીનું આ જે ચગડોળ છે, જે મડાગાંઠ છે, ઉકેલવાનું નામ નથી લઈ રહી અને સ્થિતિ એવી આવી કે લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા બેઠક માટે ખુદ મુખ્યમંત્રીને વચ્ચે પડવું પડ્યું। जी बिल्कुल, जे प्रकारे गांधीनगરમાં મુખ્યમંત્રીએ સાબરકાંઠાના આગેવાનો સાથેની બેઠક બોલાવી છે। લોકસભા બેઠક સાબરકાંઠાના ઉમેદવાર પ્રથમ જાહેર થયા, ત્યારબાદ વિરોધ ઉઠ્યો, ઉમેદવાર બદલવામાં આવ્યો, પણ ફરીથી એ જ ઉમેદવારનો વિરોધ પણ યથાવત છે। अनेक प्रयासों आगेवानों द्वारा करवामां आव्या। आप दृश्यों में जोई शको छो कि जे अरवल्ली अने साबरकांठा जिल्लाना जे प्रमुखो छे तेओ हवे अहींया पहोंची रह्या छे मुख्यमंत्री निवास स्थाने। थोड़ी ज मिनिटों जे छे बैठक शरू थशे। 10:30 वागे संभवतः आ बैठक शरू थवानी छे, परंतु महत्वनी बाबत ए छे कि हाल जे उमेदवार भाजपे जाहेर कर्या छे तेमनो विरोध यथावत छे। केम के जे भावनाबेन बारैया के जेमने टिकिट आपवामां आवी छे तेओ भाजपना सभ्यपद पण नता धरावता। तेओ शिक्षिका तरीके नौकरी करता हता अने हवे ज्यारे तेमने टिकिट मळी छे त्यारबाद तेमणे राजीनामું आप्યું છે, એટલે કે એ વિરોધ છે જે યથાવત છે। અત્યાર સુધી પ્રભારી સહિતના જે જિલ્લાના આગેવાનો છે તેમને પોતાના પ્રયાસો કર્યા રોષને ઠારવા માટે, પરંતુ હજી પણ આ જે મડાગાંઠ છે તે અટકાયેલી છે અને રોષ જે છે તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓમાં હજુ પણ યથાવત છે। ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તમામ આગેવાનો સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ આજે મુખ્યમંત્રીએ આ જે છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જિલ્લા પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો, પ્રભારી અને ધારાસભ્યો સાથે આ બેઠક બોલાવી છે। છેલ્લી 2-3 લોકસભાની ચૂંટણીઓમાં જોઈએ તો આ પ્રથમવાર એવી ઘટના બની રહી છે કે જે રોષ ભભૂકી ઉઠ્યો છે તેમાં ખુદ મુખ્યમંત્રીએ ઇન્ટરવ્યુ કરવું પડે છે અને મુખ્યમંત્રીએ આ બેઠક બોલાવી છે અને આ બેઠકમાં બંને જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને ખુદ જે ઉમેદવાર હવે ભાજપે જાહેર કર્યા છે તેમને યથાવત રાખીને આ રોષને કઈ રીતે ટાળી શકાય તે માટેના પ્રયાસો આ બેઠકમાં કરવામાં આવશે। જી।